નામ છે? હું ડૉક્ટર ભાવિકા નથી સંભળાતું? સાવરકુંડલામાં માનવ સેવા મંદિરે ઘણા ટાઈમથી આવવાની ઈચ્છા હતી. આજે કોઈને પૂછતા અહીંયા આવીને પહોંચ્યા છીએ. આવીને એટલું સારું લાગ્યું કે 1 થી 4 સુધી તો એ લોકો પોતાના પહેલામાં હોય છે. તો અમે 4 વાગ્યા સુધી રાહ જોઈ બધી બહેનોની. પછી 4 વાગ્યા પછી બધાની મુલાકાત લીધી. જાણીને ખૂબ નવીન લાગ્યું કે આવું પણ હોય. કોઈનો દિમાગ, કોઈ શારીરિક રીતે પીડાતું હોય, કોઈ માનસિક રીતે પીડાતું હોય. બહુ દુઃખ થયું. અને અહીંયા ભક્તિ બાપુ બધી દીકરીઓને એક પાલક પિતા બનીને સેવા કરે. ઈલાબેન એમના મમ્મી તરીકે સેવા કરે. બધી દીકરીઓને નવડાવે, દીકરીઓ જોઈએ તો આપણને કે સમાજમાં કેટલું શારીરિક કે માનસિક શોષણ થતું હોય છે દીકરીઓનું. તો મારો એટલો સંદેશ છે બધા ભાઈઓને, પિતાઓને અને તમામ પુરુષ જાતને કે બધી દીકરીઓને બેન અને માની નજરે જોવે, કોઈનું શોષણ ના કરે. અને ઘરમાં પણ કોઈ દિવસ દીકરીને એકલી કે ના મોકલે. અને દીકરીને એવું સલાહ આપે અને અહીંયા અત્યારે 57 દીકરીઓ છે. એમાં અત્યારે 114 હતી. એમાંથી ઘણી દીકરીઓ સાજી થઈને પોતાના ઘરે પણ ગઈ છે. અને એવા માતા પિતા કે જેણે એવું કીધું હોય કે અમારે આ દીકરીઓને નથી જોતી, એવી 5 કે 6 જેટલી દીકરીઓને અહીંયાથી લગ્ન કરીને ભક્તિ બાપુએ પોતાની દીકરીની જેમ વિદાય આપી છે.